यार नासा टीचर तैयारी को प्रदेश का रिपोर्ट बता लो बता नोटिस मोकलो आप यार नासा टीचर तैयारी को प्रदेश का रिपोर्ट बता लो बता नोटिस मोकलो आप यार नासा टीचर तैयारी को प्रदेश का रिपोर्ट बता लो बता नोटिस मोकलो आप यार नासा टीचर तैयारी को प्रदेश का रिपोर्ट बता लो बता नोटिस मोकलो। ભુજ શહેરમાં હની ટ્રેપનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હની ટ્રેપમાં પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકને ઉઠાવી લીધો છે. ભુજના યુવક પાસેથી માંડવીની યુવતી થકી તેઓએ 22 લાખ રૂપિયા પડાવ્યા છે. આ ઘટનાની પોલીસમાં ફરિયાદ બાદ હની ટ્રેપમાં ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવકને ઉઠાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તારીખ 25 નવેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી જુદી જુદી બનેલી ઘટનામાં ભુજના કાલિકા રિંગ રોડ નજીક રહેતા યુવકને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનેલી યુવતીએ હિલ ગાર્ડનમાં બોલાવ્યો હતો અને ત્યાંથી આ યુવતી અને તેના સાગરીતોએ સાથે મળી યુવક અને યુવતીના ફોટોઝ ક્લિક કર્યા હતા. હિલ ગાર્ડનમાં બોલાવી તેમને ફસાવ્યા હતા અને યુવક યુવતીના તેમના સાગરીતોએ સાથે મળીને ફોટોઝ પણ ક્લિક કર્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 3 માસ પહેલા ભુજ શહેરના કાલિકા રિંગ રોડ નજીક રહેતા મહેબૂબ નામના એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર યુવતીની રિક્વેસ્ટ અને મેસેજ આવે છે, જે મેસેજમાં યુવક વાતચીત શરૂ કરે છે. ત્યારબાદ ફોન અને વિડીયો કોલ દ્વારા પણ વાત શરૂ થઈ. થોડા દિવસ બાદ મિત્રતા કેળવી તેને મળવાનું કહેવામાં આવ્યું અને સૌથી પહેલા તેઓ માધાપર ખાતે મળ્યા. ત્યારબાદ નાસ્તો કરી ભુજ હિલ ગાર્ડનમાં ફરવા ગયા. ત્યાંથી નીકળતી વેળાએ અચાનક એક પુરુષ આ બંનેને પકડી લે છે. ત્યારે યુવતી કહે છે કે આ મારા કાકા સસરા છે, અહીંયાથી એટલે આપણે ભાગી જઈએ. એટલે ગભરાયેલો યુવક યુવતીને લઈ માધાપર પરત મૂકવા જાય છે. માધાપર મૂકી તે ઘર તરફ રવાનો થયો ત્યારે તેના દરમિયાન એક કૌટુંબિક ભાઈ સરફરાજનો ફોન આવે છે અને કહ્યું કે તું હિલ ગાર્ડનમાં કોઈ યુવતી સાથે રંગરેલિયા મનાવતા ઝડપાયો હોવાનું મને જાણવા મળ્યું છે. તારા ફોટોઝ પણ મારી પાસે છે. જેને પગલે ગભરાયેલો યુવક મહેબૂબ કહે છે કે તને મારા ફોટો કોણે મોકલ્યા અને કોણે કહ્યું? એટલે તે કહે છે કે મને ભુજના આપણા ઓળખીતા નગરસેવક હમીદે ફોટો મોકલ્યા છે. તે યુવકને એમ કહી ડરાવે છે અને યુવતીના ઘરવાળા ખૂબ ખરાબ છે, તને શોધી રહ્યા છે. જો તારી મેટર પતાવી હોય તો આપણે બંને હમીદ સમા સાથે મળી લઈએ અને મામલો પતી જાય. હકીકતમાં આવું કહી યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. ત્યાર પછી ભોગ બનનાર યુવક અને આરોપી તેમજ તેના મિત્ર હમીદ સમા પાસે જાય છે અને મળવા બોલાવી તેઓને મેટર પતાવી દેવાની હૈયા ધારણા આપે છે. અને આ યુવક પોતાના મિત્ર સાથે આદિપુર જાય છે અને ત્યાં યુવતી પણ આવે છે અને અચાનકમાં ઊભો કરેલો પતિ પણ આવી જાય છે. મામદ નામનો પતિ મહેબૂબને ધાકધમકી કરે છે, માર મારે છે અને ત્યારબાદ કહે છે કે મારી પત્ની મને નથી જોઈતી, તમે તમારી સાથે લઈ જાઓ. આમ આ રીતે આખી ઘટના બને છે અને હની ટ્રેપમાં ફસાયેલા યુવકને ગભરાયેલો જોઈ યુવતી અને હમીદ તેને મકાન લઈ આપવાની વાત કરે છે, જેના માટે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. છેવટે ભુજમાં પહોંચીને મામલો 19 લાખ રૂપિયામાં સેટલ કરવાનું નક્કી થાય છે. યુવક એ જ દિવસે રાતે પોતાના ઘરેથી 3 લાખ રૂપિયા લઈ આ યુવતીને અને લોકોને આપે છે. ત્યારબાદ યુવતીને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરે છે અને મહેબૂબને વધુ દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે યુવક બીજા પૈસા બીજા દિવસે પોતાની બુલેટ અને પ્લોટ વેચીને તેમજ ઘરેણા ફાઇનાન્સમાં ગીરવે મૂકી 5 દિવસમાં 19 લાખ રૂપિયા ચૂકતે કરી આપે છે, જેનું આ લોકો સમાધાન પત્ર પણ ઊભું કરી અને સહી કરીને તરકટ રચે છે. વાત આટલેથી અટકતી નથી. થોડા દિવસ બાદ ફરીથી મામદે અરજી કરી હોવાનું કહી યુવક પાસેથી દાગીના માટે 4 લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે. આમ કુલ 22 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. સમગ્ર મામલો પતી ગયા પછી થોડા દિવસ પહેલા યુવકને તેના મિત્રએ કહ્યું કે તારા સાથે હની ટ્રેપ થઈ ગઈ છે અને તેને ફસાવવામાં આવ્યો છે. એટલે મિત્રને લઈ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં સમગ્ર મામલો પહોંચ્યો હતો. ત્યારે અમારી ટીમ દ્વારા આઈપીએસ અધિકારી એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા એવું બયાન આપવામાં આવ્યું છે કે આ હની ટ્રેપના મામલામાં યુવક સાથે કુલ 21 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. ત્યારે આવો આ અંગે સમગ્ર વાતચીત સાંભળીએ એસપી શ્રીના શબ્દોમાં. नमस्कार. ए डिवीजन पुलिस स्टेशन में कल हनी ट्रैप का एक ऑफेंस रजिस्टर किया गया है, जिसकी बीएनएस के सेक्शंस 308(6), 351(2), 61(2) और 204 ये सेक्शंस के तहत हनी ट्रैप का एक ऑफेंस रजिस्टर किया गया, जिसकी विगत कुछ इस प्रकार है कि यह बनाव जो फरियादी है महबूब, उनके साथ 17 नवंबर 2024 से लेकर के 2 फरवरी 2025 के बीच का ये बनाव है, जिसमें
फरियादी के साथ में मुस्कान नाम की एक युवती के द्वारा इंस्टाग्राम हैंडल पे संपर्क किया गया। संपर्क करने के पश्चात उनको एक लोकेशन पे बुलाया गया और वो उस लोकेशन पे पहुंचे। पहुंचने के बाद उन्होंने साथ में चाय नाश्ता किया। उसके पश्चात युवती के आग्रह पर फरियादी और युवती दोनों हिल गार्डन गए। हिल गार्डन से निकलते हुए युवती और उसके जो अन्य आरोपी हैं उनके द्वारा जो षड्यंत्र रचा गया था उसके तहत फरियादी की युवती के साथ फोटोज खींची गई और फोटोज खींचने के पश्चात फरियादी को 17 नवंबर 2024 से लेकर के 2 फरवरी 2025 तक अलग अलग समय पर अन्य जो आरोपी हैं जिसमें मुख्यतः अब्दुल हमीद समा जो धारानगर कोटकी रोड भुज के निवासी, सरफराज रजाक खाटकी और एक अन्य आरोपी हरि सिंह धनुबा जाडेजा, इनके द्वारा समय समय पर कॉल किया गया और इनसे 19 लाख रुपए की मांगनी की। फरियादी के द्वारा प्रेशर में आकर के इनको पैसा दिया गया और आरोपियों के द्वारा इतना ही नहीं, एक आरोपी स्पेशली हरि सिंह जाडेजा के द्वारा पुलिस की खोटी पहचान बताकर आरोपी फरियादी को प्रेशर में लाया गया और अन्य 3 लाख रुपए उससे लिए गए। तो इस तरह कुल मिलाकर 21 लाख रुपए की से मांगनी की गई। 21 लाख रुपए का हस्तांतरण हुआ। मामले की जानकारी पश्चिम कच्छ पुलिस को कल फरियादी के द्वारा दी गई। तात्कालिक ऑफेंस रजिस्टर किया गया और तमाम आरोपियों की धरपकड़ की गई। जनता से ये आग्रह है पश्चिम कच्छ पुलिस का कि इस तरह के कोई भी बनाव हम छुपाए नहीं, प्रेशर में ना आए और तात्कालिक अपने नजदीकी पुलिस स्टेशन का संपर्क करें। वहां से मदद नहीं मिलती है तो आप सीनियर ऑफिसर्स का एसपी ऑफिस का संपर्क कर सकते हैं। हमारी ओर से तात्कालिक आपकी मदद की जाएगी और ऑफेंस रजिस्टर करके आगे की कार्रवाई की जाएगी। रिकवरी के लिए प्रयास जारी है। जैसा कि मैंने आपको बताया कि कल का ही ये ऑफेंस है। इसमें एक आरोपी की अभी तलाश हमें जारी है। स्पेशली वो युवती अभी हमें मिली नहीं, लेकिन मीडिया के आग्रह पर हमें उनको ये सूचना थोड़ी जल्दी प्रोवाइड करनी थी। उस युवती की तलाश के लिए हमारी टीम सक्रिय है। आगे की इन्वेस्टिगेशन चल रही है। हाँ जी, बिल्कुल नहीं, उसमें उसने झूठे तरीके से ये बताया कि मैं पुलिस विभाग से बोल रहा हूँ। किसी पुलिसकर्मी के आधार कार्ड का या अन्य कोई आई कार्ड का इस्तेमाल उसने नहीं किया है। अभी की जो इन्वेस्टिगेशन है उसमें ऐसा निकला है और स्पेशली हरि सिंह धनुबा जाडेजा के द्वारा ये कॉल किया गया। नहीं, वो अभी हम लोग प्रस्थापित नहीं कर पाए क्योंकि आज ही आरोपी अरेस्ट किए। ये फर्दर इन्वेस्टिगेशन में हम लोग प्रयास कर रहे हैं कि पहले भी इस तरह के अन्य कोई फरियादी को, अन्य मानसों को इस तरह से ये कावतरू रच के परेशान किया गया है कि नहीं, इस पे इंट्रोगेशन का स्पेशल फोकस रहेगा ताकि अन्य लोगों से भी हम संपर्क कर सकें। अगर वो फरियाद देने के लिए आगे आते हैं या फिर फरियाद नहीं देना चाहते हैं तो इनके खिलाफ उनका स्टेटमेंट लेकर के केस को मजबूत करने का भी प्रयास करेंगे।